દ્વારકાના ભાણવડમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ભાણવડ પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ભાણવડ અને આસપાસના પંથકમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે પંથકમાં મેઘરાજા પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પિયતના સમયે જ વરસાદ આવતા જગતનો તાત હરખાયો છે. ત્યારે ભાણવડ અને આસપાસના પંથકમાં વરસાદ ખાબક્યો છે. દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. તો છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચી છે. તો પાકને ફાયદાકારક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતદેહ પર ચપ્પાના ઘા હોવાની પુષ્ટિ કરી છે. સવારે બિલ્ડર હિંમત રૂદાણી પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા હતા. કંટ્રોલ રૂમમાં 10:11 કોલ મળ્યો હતો કે વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાં એક મૃતદેહ પડ્યો છે. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા પોલીસે 3 આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. જ્યારે મૃતક અને આરોપી વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો. વિવાદમાં જાન્યુઆરી 2024માં ફરિયાદ નોંધવામાં આવી હતી. મૃતકના પુત્રે આરોપીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ જો વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિરાટનગર બ્રિજ છે, વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે. એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ વડોદરા પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી. મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે, જેનું નામ છે હિંમતભાઈ રૂદાણી, જેની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેમને ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલી તેવું હવે પ્રાથમિક તપાસને ધ્યાનમાં આવેલું છે. જે બાબતે આગળ એમના જે દીકરા છે, એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે. સરખેજના શકરી તળાવમાં ડૂબી જવાથી 3 યુવાનો મૃત્યુ પામ્યા હતા. આ મામલાની ફરિયાદ મુદ્દે પોલીસ વારંવાર કોઈ બહાના બનાવીને કોન્ટ્રાક્ટર સુરેશભાઈને રાજકીય દબાણ કે અન્ય કારણથી બચાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ તળાવમાંથી કચરો કાઢનાર કોન્ટ્રાક્ટર અને ચોથો વ્યક્તિ જે બચી ગયેલ તેને આરોપી બનાવી રહી છે, જેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા યોગ્ય ફરિયાદ લેવાતી નથી. અમે લોકો 2 થી 3 વાર ફરિયાદ આપી છે, પણ લેતા નથી. અને મુખ્ય આરોપી સુરેશભાઈ બાબુભાઈ ગોરા કરી છે, એ લોકોને બચાવી રહ્યા છે આ લોકો. અને જે કચરો કાઢે છે અને બીજા જે અન્ય છે એ લોકોના લોકો મુખ્ય આરોપી બતાવીને અને રાજકીય દબાણથી તમામ પ્રકારની ફરિયાદ છે એ અલગ દિશા ઉપર લઈ ગયા છે. એટલે અમારો વિરોધ છે. મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર સામેત્રા ગામ નજીક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી એપીએન નામની ખાનગી કંપનીમાં બનેલી દુર્ઘટનાએ શંકા ઉભી કરી છે. ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી આ ખાનગી કંપનીમાં રાત્રે 2 વાગે અચાનક આગ લાગી હતી. અને આગ કયા કારણોસર લાગી છે એ ખુદ કંપનીના માલિક પણ જાણતા નથી. પરંતુ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી આ કંપનીના સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી એ વાત ચોક્કસ છે. તો બીજી તરફ ફાયરની ટીમના મત મુજબ સલ્ફર ગેસ લીકેજ થાય તો આગ લાગી ન શકે, ગુંગળામણ થઈ શકે છે. જ્યારે આ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા છે અને 2 કામદારો ઘાયલ થયા છે. પણ હવે આ દુર્ઘટનામાં કામદારોના મોત અને અકસ્માત મામલે અનેક ભેદી સવાલો ઉભા થયા છે. હાલમાં આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં રાતે 2:10 આગ લાગી છે. કયા કારણોસર લાગી છે એ ખબર નથી. એમાં કોઈ ઇન્જર્ડ થયું છે? હા, બેના ડેથ થયા છે, 2 ઇન્જર્ડ થયા છે. અહીંયા શું બનાવતા હતા? અમે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ, ખેતી ઉપયોગી.
રાતે 2:10 ક્યાંથી તમે અહીંયા બનાવો છો? આ 2015 થી ફેક્ટરી ચાલુ છે. ગતરોજ વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ત્યારે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવાલ પૂછ્યો હતો કે વડોદરામાં સફાઈ તો બરાબર રહે છે ને? ત્યારે આ પૂછેલા સવાલમાં જવાબ બરાબર મળ્યો ન હતો. જ્યારે સીએમના સવાલોના જવાબ માંગવા મંતવ્ય ન્યૂઝ મેદાનમાં ઉતર્યું હતું અને શહેરમાં સ્વચ્છતા બાબતે મંતવ્ય ન્યૂઝ દ્વારા નરહરી હોસ્પિટલ ફતેગંજ વોર્ડ નંબર 3માં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડાઈ જ જવું પડે. આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે. પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય. આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ તારની વાત નથી, હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને? બરોડા સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને. હા તો બરોબર છે. હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી, હું બોલું છું એટલે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ કહ્યું હતું શું વડોદરા હવે બરાબર સ્વચ્છ રહે છે ને? અને નાગરિકોને અપીલ કરી હતી કે સ્વચ્છતાની ઝુંબેશમાં નાગરિકો જોડાઈ જાય તો શહેર આપોઆપ સ્વચ્છ થઈ જશે. મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ફતેગંજ નરહરી હોસ્પિટલનો વિસ્તાર છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ નરહરી હોસ્પિટલ છે ને એની બાજુમાં જ ગટરના કોન્ટ્રાક્ટરે ગંદકીના ઢગલા કરી દીધા છે. નાગરિકો સ્વચ્છતાની માંગ કરી રહ્યા છે કે અમને સ્વચ્છતા આપો. બેન શું કહેશો? કાલે મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા હતા અને એમને નાગરિકોને સ્વચ્છતામાં જોડાવાની અપીલ કરી છે. તમે સ્વચ્છતા બાબતે શું કહેશો? આ ઢગલા દૂર કરો, કચરા દૂર કરો. આપણે અન્ય મહિલાને પૂછીશું, આ ગંદકી તમે કરી છે? ના, અમે નથી. અમે તો અમારું અહીંયા બધું સાફ રાખીએ છીએ. તો આ બધું અહીંયા આવીને બધા લોકો નાખે છે અને આ કોર્પોરેશન વાળા અહીંયા ઢગલા કરે છે. તમને મુખ્યમંત્રી અપીલ કરી છે કે નાગરિકો સ્વચ્છતામાં જોડાઈ જાય. મુખ્યમંત્રીને શું કહેશો? એટલી જ છે કે મુખ્યમંત્રીને અમારી અપીલ એટલી જ છે કે આ બધી ગંદકી દૂર કરે એવી અમે આશા રાખીએ છીએ. આપણે અહીંના સામાજિક સેવકને બી પૂછીશું, શું કહેશો? મુખ્યમંત્રીએ કીધું હતું સ્વચ્છતા બરાબર છે, શું કેવું તમારું? મુખ્યમંત્રીએ આજથી વર્ષ પહેલા એવું કીધેલું કે વડોદરા કેમ પાછળ પડી રહ્યું છે, કે સુરત અને અમદાવાદ એની વચ્ચેનું વડોદરા કેમ. પછી એમને ફેરવી તોડી દીધું કે હવે વડોદરા બી સુરત અને અમદાવાદની હરોળમાં આવી ગયું છે. તો મારું મુખ્યમંત્રીશ્રીને કહેવું એવું છે કે સુરત અને અમદાવાદમાં જો હરોળ વચ્ચે આવી ગયું હોય તો તમે આ ગંદકીના ઢગલા જુઓ. અહીંયા નાગરિકો તમામ પરેશાન છે. અહીંના કોન્ટ્રાક્ટરો અને તમે જુઓ તો કોર્પોરેશન બેદરકાર છે. 8 મહિનાથી અહીંયા કોઈ ગંદકી અહીંયા ઉપાડવામાં આવી નથી. આ કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા પછી અહીંયા કચરાના ઢગલા કરીને ગયા છે. કમાટીપુરા વિસ્તાર હિન્દુ મુસ્લિમ કોસ્મોપોલિટન વિસ્તાર છે. અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વગર લોકો રહે છે. તે છતાં પણ અહીંયા આ કમાટીપુરાને કેમ કોઈ કોર્પોરેટર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે? કેમ કે એમને શું એવી પરિસ્થિતિ છે? તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે અહીંયાના કચરા ઢગલા દૂર થાય અને લોકો અહીંયા પોતાનો ઉપયોગ કરી શકે. અને મારું તો એવું કહે છે કે જે કોન્ટ્રાક્ટર છે એને 8 મહિનાનો જો લારી ગલ્લાવાળાને ચાર્જ આપતા હોય અને એમને દંડ ફટકારતા હોય તો કોન્ટ્રાક્ટરને કડકમાં કડક દંડ કરે અને 8 મહિના સુધી આ કચરા ઢગલા ઉપાડ્યા નથી એના બદલ એને સોક્રોઝ નોટિસ આપી અને એને દંડ કરવાની અમારી માંગણી છે. એટલે કહી શકાય કે આ વોર્ડ નંબર 3 છે અને એના કોર્પોરેટર પોતે ડોક્ટર છે, ડોક્ટર રાજેશ શાહ, જેમને કોરોના સમયે કોરોનાની હોમિયોપેથિક દવાની બાટલીઓ મહાનગરપાલિકાને સપ્લાય કરી હતી. શું એવી આશા રાખી રહ્યા છે કે એમના મતદારો પણ બીમાર પડે? મુખ્યમંત્રી નાગરિકોને સ્વચ્છતાની અપીલ કરે છે, પરંતુ આ તો વડે જ ચીબડા કર્યા જેવી વાત છે કે મહાનગરપાલિકાએ જ ગંદકીના ઢગલા દૂર કર્યા છે. આશા રાખીએ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જે મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જાગ્યું છે, સૂઈ રહ્યું છે, તે જાગે અને જે અહીંયા રોગચાળો ફેલાય છે અને આ ગંદકીના ઢગલાના લીધે પાણીની પણ સમસ્યાઓ ઉદ્ભવે છે, લોકોના ઘરમાં પાણી ભરાય છે. તમામ સમસ્યાનું નિરાકરણ આવે. નાગરિકો તો સ્વચ્છતાની અપીલ કરી જ રહ્યા છે,
પરંતુ મહાનગરપાલિકા જ ગંદકીના ઢગલા ફેલાવી રહી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારને આતંકવાદીઓએ બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકીઓએ બંનેને ધર્મ પૂછીને ગોળીઓથી ભૂની નાખ્યા હતા. આ દુઃખદ ઘટનાએ આખા પરિવાર અને સમાજને હચમચાવી નાખ્યો હતો. જ્યારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે, ત્યારે આ પરિવારનું દુઃખ ફરી તાજું થઈ ગયું છે. પાકિસ્તાન સાથે થનારા ક્રિકેટ મેચને લઈને પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પરિવારજનોનું કહેવું છે, અમારી આંખોના આંસુ હજુ સુકાયા નથી અને પાકિસ્તાન સાથે મેચ તો શું, કોઈપણ પ્રકારનો સંબંધ જ નહીં હોવો જોઈએ. અમારા ઘરના 2 સદસ્ય અમે ગુમાવ્યા છે જે પહેલગામ હુમલો થયો એમાં, અને એ 26 લોકો જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેની પાછળ જે મોદી સાહેબે ઓપરેશન સિંધુ નામનું મિશન શરૂ કર્યું હતું, તેનાથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને તેના પછી પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર રાખવામાં આવ્યા નહોતા. તો આજે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે, તો એ મેચ શું લેવા રમવામાં આવે છે? એક મેચ ખાલી પૈસા માટે જ છે ને. એક મેચના પૈસા એ લોકોને નહીં મળે તો એ લોકોને શું ખોટ? ને મારા સ્મિત ને ફૂલ જેવડો, હજી તો દુનિયામાં એને કાંઈ જોયું નહોતું એને, અને એને ગોળી મારી દેવામાં આવી. અને આ અત્યારે ક્રિકેટની વાત આવે છે કે ક્રિકેટ ભારત પાકિસ્તાનની ક્રિકેટ રમવાની વાત આવે છે. આ વાત આપણા દેશમાં આવી જ ન જોવે કે આ રમવાની વાત છે. હું આનાથી વિરુદ્ધ છું, મારો આખો દેશ મારા વિરુદ્ધ છે કે આ રમાવી જ ન જોવે. એની હારે હાથ કેમ મેળવવો? એ આતંકવાદી દેશ છે અને આતંકવાદી રહેવાનો છે, એમાં કોઈ દિવસ ફેરફાર નથી થવાનો. આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો થવાનો છે. ત્યારે વડોદરા શહેરમાં ભારત પાકિસ્તાન મેચનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શિવસેના કાર્યકરો એકત્ર થઈ વિરોધ કર્યો હતો. પહેલગામ હુમલાને લઈ પાકિસ્તાન સામે લોકોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. શિવસેના કાર્યકરોએ પાકિસ્તાનના પ્રતીકની હોળી કરી હતી. કે જે પ્રમાણે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, આ ખૂબ દુઃખની વાત છે. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક બાજુ જ્યારે વાત કરતા હોય જાહેર મંચ પરથી કે ખૂન ઓર પાણી એક સાથ નહીં બેસ सकता, તો અમારો સવાલ મોદીજીને અને જે ભક્તો જે એમને એક છે કે પછી ખૂન ઓર પાણી એક સાથ નહીં બેસ सकता, તો ખૂન ઓર ક્રિકેટ આ ચાલે છે તમને? વસ્તુ વિચારો તમે કે જે 26 લોકો જે ગુજરી ગયા હતા, આજે એમના ઘરમાં કેવો માહોલ હશે? શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ આ મેચ રમાવી જોઈએ. ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય, દેશની વાત હોય, દેશની અખંડતાની વાત હોય, તો કોઈ પણ ધારાધોરણ દેશના ઉપર નથી કે કોઈ પાર્ટી દેશની ઉપર નથી. માટે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી જો કહેતા હોય લોહી અને પાણી એક સાથે નહીં, તો એક સાથે લોહી અને એક સાથે મેચ પણ ના હોવી જોઈએ. જૂનાગઢ માંગરોળ તાલુકાના ઘોડાધર અને સરમા ગામની વચ્ચે બનતા સિમેન્ટ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે ઘોડાધર ગામના પૂર્વ સરપંચ પોપટભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં કોઈ જવાબ મળ્યો નથી. આ રોડમાં કાંકરી નબળી ગુણવત્તાની વપરાતી હોવાના આક્ષેપ સાથે સિમેન્ટ પણ ગઠ્ઠા થયેલ વપરાય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે તાત્કાલિક ઉચ્ચ કક્ષાથી તપાસ કરવા ગામના પૂર્વ સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે. બોટાદના રાણપુરના બરાનિયા ગામમાં ગામ પંચાયત કચેરીનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. અંદાજે 25 લાખથી વધુના ખર્ચે થતી આ ઇમારત ગામ માટે મહત્વની સુવિધા બની રહેવાની હતી. પરંતુ આ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું હોવાના ગામ લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે તાત્કાલિક કામ બંધ કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે. અમારા ગામમાં જે ગામ પંચાયતનું કામ ચાલુ છે, બિલ્ડિંગનું જે નવનિર્માણ થઈ રહ્યું છે, અમે 5 દિવસ પહેલા જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેની અમે ચકાસણી કરી. ચકાસણી કરતા અમને એવું જાણવા મળ્યું કે જે બનાવવામાં આવ્યું છે તે એકદમ નબળી ગુણવત્તાનું બની ગયું છે. જે 5 દિવસ પહેલા બાંધકામ કરવામાં આવ્યું તેને એને જોયું તો તેમાં રીક્ષ અને પીએડી પડી ગઈ છે અને એકદમ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું એવું લાગે છે. સિમેન્ટ અને રેતીથી જ બનાવવામાં આવ્યું છે, તેમાં કપચીનો ઓછો ભાગ છે. જો તેને અડવામાં આવે તો લાપસી ગળે ભેરાઈ જાય છે.
અમરેલીના જેજાદ ગામના રેવન્યુ વિસ્તારમાં પશુ ચરાવતા બે માલધારી પર સિંહણે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું. ગીરી નામના માલધારી પર સિંહણે પાછળથી હુમલો કર્યો હતો. ત્યારે આ દરમિયાન બચાવ આવેલ સાગરભાઈ માલધારી પર પણ સિંહણે હુમલો કરી દીધો હતો. એવું હતું, અમે જંગલમાં માલ ચારતા હતા એટલે આ મારો મિત્ર માણસ અહીંયા ઊભો હતો અને પાછળથી આવીને શેણે સીધું બાઇટ જ કરી દીધું એટલે આને પકડી લીધું. હું પાછળની સાઈડ મારી હું સારતો હતો ત્યાં મને રાયડું મેળો નાખવા આવી હું આવીને ગયો એની પાછળ માથે શેણ ઊભી હતી હટાવી મેં એની માથે મને બાઇટ કર્યું છે મને ખાલી નોર માર્યો છે. રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પાસે દાદાગીરીનો મામલો સામે આવ્યો હતો. ઇનોવા કાર ચાલક બેરિયર તોડી ટોલ ચૂકવ્યા વગર નીકળી ગયો હતો. ત્યારે 2 દિવસ બાદ પોલીસે કાર ચાલકને કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીએ શેઠની ગાડી લઈ સીન સપાટા કર્યાની કબૂલાત કરી છે. સુરતમાં ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીના રેકેટનો મામલો સામે આવ્યો હતો. મ્યાનમાર ખાતે ચાલતા સ્લેવરીના રેકેટનો પર્દાફાશ થયો. વધુ એક ફસાલ ભોગ બનનારને મુક્ત કરવામાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે પીડિતને મુક્ત કરાવ્યો છે. ભોગ બનનારને સુરત લાવી પૂછપરછ કરવામાં આવી હતી. कंपनी में गया तब मुझे 2-3 दिन बाद मुझे पता चला कि मैं थाईलैंड में नहीं हूँ, मैं एक्चुअली मैं म्यांमार में हूँ, ऐसा मुझे पता चला. और फिर मुझे पता चला कि यहाँ पे बहुत बड़ा स्कैमिंग का काम चल रहा है. जैसे अमेरिकन लोग को स्कैम, अमेरिकन में जो एशियन लोग रहते हैं उन लोगों को स्कैम करते हैं लोग. आपके साथ में आपको कौन सा काम दिया गया था कि आपको ये काम करना? मुझे एक नेक्स्ट दूर का प्लेटफॉर्म दिया गया था, उसके ऊपर मुझे काम करना था. બોટાદના પોલારપુર ગામના યુવકનું અંગદાન કરવામાં આવ્યું છે. યુવાન બ્રેઇન ડેડ થયા બાદ તેના પરિવારજનો દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવાયો હતો. યુવાનના અંગદાનથી 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. જૂનાગઢના ઘેડ ગામમાં આપ નેતા પ્રવીણ રામની ભવ્ય સભા યોજવામાં આવી હતી. ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નોને લઈ પદયાત્રા કરવામાં આવી હતી. ઘેડ પંથકના ગામોમાં જતા જ લોકોએ ઢોલના તાલે પ્રવીણ રામનું સ્વાગત કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા છેલ્લા 18 વર્ષથી આયોજન કરવામાં આવે છે. સમગ્ર આયોજન વિશે મહારાણી કાદંબરી દેવીએ આ માહિતી આપી હતી. તલવાર રાસ તો જો એમાં જુદા જુદા ગીત ઉપર બધા રાસ કરશે, રજૂ કરશે. એક અમારું ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડનું એક સિગ્નેચર આઇટમ છે, એ પ્રસ્તુત થશે. એના સિવાય ઢાલ તલવાર છે. એના સિવાય બીજા જે છેલ્લે ફિનાલે હોય છે અમારું કાર્યક્રમમાં, અને સ્ટન્ટ જે દીકરીઓ તૈયાર કરશે. અને 18 વર્ષથી કરી છીએ એટલે બધાને એવી રીતે આશા હોય છે કે દર વખત કંઈક નવીન કે કંઈક જુદું હશે, તો આ વખતે પણ કંઈક નવું કંઈક પ્રસ્તુત કરશું. આમાં અલગ અલગ કેટલા બધા રાસ હોય છે, જેમ કે તલવાર રાસ, સ્ટન્ટ તલવાર રાસ, તાળી રાસ, લાઠી રાસ, ઢાલ તલવાર રાસ, દીવા રાસ વગેરે વગેરે આમાં હોય છે. અને આમાં ક્ષત્રિયાણીઓ પોતાનું એટલું બધું દેખાડે છે કે સ્ત્રી શું ન કરી શકે. એ સ્ત્રી બધું શું, જો તલવાર રાસમાં સ્ત્રી તલવારથી રીઝવે છે માતાજીને, પછી તલવાર પણ પકડી શકે જેમ કે મહાકાલીજી. તો તમામ વસ્તુ સ્ત્રી કરી શકે છે, એ બધું આમાં દેખાડવા માંગે છે. સુરેન્દ્રનગરના લખતર ન્યાય કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં ક્રિમિનલ અને સિવિલ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 70 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સલામત પહોંચાડ્યા હતા. મોરબીની પોલીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓની મદદ આપી હતી. મહેસૂલ તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓની મદદ કરી છે. મોરબીના 20 સેન્ટર સ્કૂલ ખાતે આ પરીક્ષા યોજવામાં આવી હતી.
બોટાદમાં રેવન્યુ તલાટી મંત્રીની પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. બોટાદમાં કુલ 11 કેન્દ્રો પર રેવન્યુ તલાટી મંત્રીની પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા તમામ પરીક્ષાર્થી કેન્દ્રો પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને બાયોમેટ્રિક કરીને પોલીસ દ્વારા ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના આવેલા વિવિધ કુલ 11 કેન્દ્રો ઉપર જે તલાટી મંત્રીની પરીક્ષા જે યોજાનાર છે તેમાં બોટાદ અને પાળિયાદના વિવિધ કેન્દ્રો ઉપર બોટાદ પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં બોડી વોર્ન કેમેરાથી લઈ અને તમામ ચેકિંગ ફ્રિસ્કિંગ વ્યવસ્થિત રીતે થાય તે માટે પોલીસને બ્રીફ કરેલ છે. આ બાબતે તલાટી મંત્રીની પરીક્ષા આપનાર જે પરીક્ષાર્થીઓ છે તે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે કન્જેશન પોઈન્ટ ઉપર પણ યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. એક્સાઇટેડ છીએ, પ્રિપેરેશન કરી જેવી બી કરી છે એના માટે એક્સાઇટેડ છે કે આઈ હોપ કે ડીવાયએસઓ જેવું પેપર ના નીકળે અને જે લોકોએ વધારે મહેનત કરી છે એ લોકોને સોર્ટ આઉટ થઈ જાય. તમને કેવી આશા? ફોર મી આઈ ડોન્ટ થિંક કે હું ક્લિયર કરી શકીશ, બટ હું મારી બેસ્ટ ટ્રાય કરીશ. ગીર સોમનાથ જિલ્લામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે. વેરાવળ શહેરની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બાળકોના દફતરનું વજન, ગૃહ કાર્ય, ભૌતિક સુવિધાઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષી શિક્ષણ વિભાગના માપદંડ યોગ્ય રીતે અનુસરવા તાકીદ કરવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં નૈનેશ ઠાકોરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જયેશ ઠાકોર અને ભાવિક મકવાણાની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ જૂની અદાવતમાં હત્યા કર્યાનું સામે આવ્યું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીઓની ધરપકડ કરી છે. શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. સમાચારોની સતત અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.